અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન પર કોંગ્રેસ આગેવાન ગુલાબસિંહ રાજપૂતની સરકારને અપીલ. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી વાવ, સુઈગામ, ધરણીધર અને થરાદ તાલુકામાં અતિવૃષ્ટિ અને પૂરથી થયેલા નુકસાન બદલ તાત્કાલિક સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઘણા વિસ્તારોમાં 70 થી 80% સુધીનું પાક નુકસાન નોંધાયું છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. પત્રમાં ખેડૂતોની કેસીસી લોન માફ કરવા, પશુપાલકોને ચારા માટે સહાય આપવા, ઘરોને થયેલા નુકસાન માટે તાત્કાલિક વળતર ચૂકવવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા જેવી મુખ્ય માંગણીઓ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી ખેડૂતોના પાકનું વળતર જાહેર કરી તેમને ન્યાય આપવો એ સરકારની ફરજ છે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે પૂર આવ્યાને 35 થી 36 દિવસ વીતી ગયા હોવા છતાં સરકારે પાક નુકસાન કે જમીન ધોવાણનું કોઈ વળતર આપ્યું નથી. તેમણે ઉમેર્યું કે પશુ સહાય અને ઘરવખરી સહાય પણ 70% લોકોને મળી નથી અને કેશડોલ માત્ર ઘરમાં 2 વ્યક્તિને જ આપવામાં આવી છે. આ તમામ મુદ્દાઓ પર ધ્યાન દોરવા માટે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ માંગપત્રની નકલો જિલ્લા ખેતીવાડી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.